આજે આપણે છે ને ભવનાથ તળેટીની અંદર આવી ગયા છીએ અને ભવનાથ તો ઘણા પણ લોકો આવતા હોય પણ આ જગ્યા વિશે ઘણા લોકોને ખબર જ નથી। તો અહીંયા જો મહાદેવ બિરાજમાન છે જેનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ અને જગ્યાનું લોકેશન તમે જુઓ તો આ રસ્તો જુનાગઢ તરફથી આવે છે। સામે દેખાય એ રાધા ડેરીની જગ્યા છે અને અહીંયા ગુપ્તેશ્વર મહાદેવનો દ્વાર છે અને સામે દેખાય એ આપણે દામોદર ભગવાનનું મંદિર આવેલું છે, દામોદર કુંડ આવેલો છે અને આ રસ્તો સીધો ભવનાથ જાય છે। તો આ ગુપ્તેશ્વર મહાદેવના આજે આપણે દર્શન કરવાના છે, તો બન્યા રહેજો વિડીયોમાં। આજે આપણે પહેલી વાર સાથે મળી અને આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવાના છે। તો ચાલો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ, ત્યાર પછી એના પરચા વિશે અને જે કાંઈ એનો આપણે ઇતિહાસ જાણવા મળે તે પણ માહિતી મેળવીએ। હર હર મહાદેવ, જય ગિરનારી। તો આવી રીતે આ કંઈક જગ્યા છે અને અહીંથી પગથિયા નીચે ઉતરી નદીના એકદમ કાંઠે જ આ મહાદેવ બિરાજમાન છે। તો નદીની જો વાત કરીએ ને તો દામોદર કુંડ સામે દેખાય છે, આ એ જ નદી છે, એનું નામ છે સોનરખ રિવર। તો મિત્રો આ હતા ગુપ્તેશ્વર મહાદેવના દર્શન અને અહીંયા મુચકુંદ ગુફા પણ આવેલી છે, તેના પણ આપણે દર્શન કરવાના છે। વિડીયોના માધ્યમથી હું તમને તેના પણ દર્શન કરાવીશ નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં પણ આપણે જાણશું બધું। અને સામે દામોદર ભગવાનના મંદિરના પણ દર્શન થાય છે, દામોદર કુંડ દેખાય છે અને આ ગુપ્તેશ્વર મહાદેવની જો વાત કરીએ ને તો બહુ જૂની આ જગ્યા છે, ઝાઝા વર્ષોથી આ મહાદેવ અહીંયા બિરાજમાન છે અને એ સ્વયંભૂ શિવલિંગ છે, જેના આપણે દર્શન કર્યા એ સ્વયંભૂ શિવલિંગ છે। અને આ રસ્તા ઉપર મિત્રો એકવાર એક્સિડન્ટ થયું હતું અને એ ભાઈને હેમરેજ થઈ ગયું હતું અને બધાને એમ હતું કે આ ભાઈ હવે ટૂંકમાં ડેડ થઈ ગયા છે, પણ અહીંયા જે સાધુ સંત હતા તે આવ્યા અને મહાદેવને અરજ લગાવી અને શું થયું હવે એ તો મહાદેવ જ જાણે, પણ બધા સ્તંભિત થઈ ગયા હતા કે આ ભાઈ અહીંયા જે એવું હતું કે ડેડ થઈ ગયા છે અને થોડી જ વારમાં એનો શ્વાસ ચાલવા લાગ્યો અને ભાઈ સજીવન થયા અને એને દવાખાને લઈ ગયા અને સરસ રીતે એ સ્વસ્થ બની ગયા। તો એવો કંઈક બહુ થોડા સમય વર્ષો પહેલાંની આ પરચાની વાત છે। જો વાત કરીએ ને તો આ રોડ છે અને આ નદી છે અને નીચે ગુફા જેવું છે, એ અંદર મહાદેવ બિરાજમાન છે અને સ્વયંભૂ શિવલિંગ છે। અંદર તમે દર્શન કરવા માટે જાઓ ને એટલે તમને અલગ જ એક ઉર્જાનો આનંદ મળે છે અને અહીંનું વાતાવરણ અને ગુફાની અંદરનું વાતાવરણ એકદમ અલગ છે, એટલે જરૂર ને જરૂર એકવાર દર્શન કરજો આ ગુપ્તેશ્વર મહાદેવના, એટલે તમને અંદરથી જ એવી ઉર્જા મળશે કે તમે વાત જ ના પૂછો। તો આજે મેં દર્શન કર્યા અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા। તો વિડીયો કેવોક લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, હર હર મહાદેવ લખતા જાજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મળશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી।